બોલશો રોજ બોલશો કે આજનો દાડો હે તમે બોલશો ને તો અમને એમાંથી કોઈ ભાગ મળવાનો નથી હે જે બોલશે ને એને લાભ થશે ભલામણ જે હે તમે તમારા ઓગણે શું કોમ વાળે વાળે કરો છો આપણે હવારે ઉઠ્યા હાવેણ લઈને મંડી પડે અહીંયા હમા કર્યા વણા વાય કરો હે આ સાફ કરો અને આ સાફ કરવા માટે આ બધા પધાર્યા હાવેણીઓ મોયન થાય છે હે સાફ કર હા હાવેણીઓ મોયન ભાઈ તમારા વગડો સાફ કર્યા ઓમ કરીને કરો પણ હરામ જો કોઈ લેખે લેતા હોય તો ગુરુમુખે ઓમાં આયા અમે ક્યાં બોલતા હતા બે રહ્યા હતા હે અમે ઓમાં આયા હો કે તમારે ભેગા જ છે એવું સમજતા ના જુદું પણ આપણે હવે બોલવાનું આપણે આજથી જ નક્કી કરે અને રોજે ના હેડેતા તો વાટમાં એકલા બોલવી લ્યો અમે તો હે તો તમારું આ મન પવિત્ર થશે ને મન પવિત્ર થશે ને તો કંઈક સારા સંસ્કાર સારો ગુણ કંઈક દાખલ થશે ઓગણું આપણે વાળ્યું હોય તો કોઈક કે મહેમાન આવે તો એને સારું લાગે તો તાણ મોય મહેમાન કઈનો આવીને બેઠો છે ભલા મોણા એને તો ઓગણા હમો કરો લ્યા કે નહીં મોય કોઈ હે સુરતાન કે સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે મોયલા અંદર જ છે એને ભીતર બેઠા ને અંભારો શું કોઈ સિદ્ધને ફરો શેટે ઓમકાર કરા પણ વાગણ તો વાળતા જ નહીં પછી તાણે એ ના જ રહે કાંચો રે એટલે જો આપણે પ્રેમથી ગુરુ મહારાજની જય બોલો ધર્મની જય બોલો અને તમારી એ બોલો હે હમણાં બાપુ કહેતા હતા ને કે હારા લાવજો પણ એવું કીધું કે ના કીધું જનકની સભામાં અષ્ટવક્રા પધાર્યા એટલે આખી સભા હશે ખડખડ આખી સભા હશે એટલે અષ્ટવક્રા હાર હસ્યા અને જનકે થોડું હસ્યા અંતરમાં થોડું એમને આવું આવી ગયું આ વયન જોઈને હે એટલે બાપુ હસીને અષ્ટવક્રા કીધું કે આ બધા સોબડિયા શું કેમ ભેગા કર્યા હે કાઢી મેલ તો ચમારાની સભા છે હે એમ એ તો અષ્ટવક્રાએ એમને જ્ઞાન આપ્યું પેગડે પગને અષ્ટવક્રાએ જ્ઞાન આપ્યું અને જનક વિદેહી કહેવાય જબલામાં હે એટલે હવે તમારે કને જેવા લાભવા એ તમારે જોવા હારા જેવા ખોટા કને ખોળવા એ તમારે આપણે નક્કી કરવું હારા કને કહેવા હે એટલે આપણે જય બોલીએ સદગુરુ મહારાજ કી જય વાહ ક્યા બાત બોલ્યા હો હે આજનો મહિમા સામઢી ગામે શું બાનું નામ